નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. ભગવાન જગન્નાથ નંદીઘોષ, બલભદ્રજી તલધ્વજ અને બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર હતા. ભગવાન જગન્નાથ રાજવી વેશમાં નગરચર્યાએ નીકળ્યા. રસ્તા પર ઢોલ નગારા તેમજ ડીજેના તાલ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. ભગવાનના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. અમદાવાદની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે ગાંધીનગરના અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પહેલી વિધિ કરીને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું. રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીનું પૂજન અર્ચન પણ મુખ્યમંત્રીએ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના શુભ અવસર પર અમદાવાદ સ્થિત શ્રી જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં સહભાગી થયા. તેમણે એક્સ પર પોસ્ટ લખીને કહ્યું કે મંગળા આરતીમાં હંમેશા અપાર શાંતિ અને નવી ઉર્જાની અનુભૂતિ થાય છે. ભગવાન જગન્નાથ પાસે સૌના કલ્યાણ માટેની પ્રાર્થના કરી. મુખ્યમંત્રીએ અમદાવાદની રથયાત્રાના સંચાલન રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે ડેશબોર્ડની વિડીયો વોલ પરથી રથયાત્રાનું નિરીક્ષણ કર્યું અને માહિતી મેળવી હતી. રથયાત્રામાં પહેલીવાર વિડીયો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રથયાત્રાને પગલે શહેરમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. ભગવાનના મોસાળ સરસપુરની લુહાર શેરીમાં છેલ્લા 48 વર્ષથી સૌથી મોટું રસોડું ચાલે છે. 5000 ભક્તો પ્રસાદ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે રથયાત્રામાં 1100 કિલો બટાકા, 1000 કિલો લોટની પૂરી અને 1600 કિલો ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવવામાં આવ્યો. ભગવાન નગરચર્યાએ નીકળ્યા ત્યારે હજારોની જનમેદની વચ્ચે ભક્તોએ માનવતાની મહેક પ્રસરાવી હતી. એક એમ્બ્યુલન્સમાં ભક્તોએ કોઈ પણ અડચણ ન પડે તે રીતે માર્ગ આપ્યો. આ સમયે જય રણછોડનો નાદ ગુંજી ઉઠ્યો હતો. આ વિડીયો અમદાવાદ પોલીસે એક્સ પર પોસ્ટ કર્યો છે. અમદાવાદમાં ભવ્ય જગન્નાથ યાત્રામાં 100થી વધુ ઝાંખીઓ સામેલ કરવામાં આવી હતી. રથયાત્રામાં વિવિધ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડા અને કરતબે આકર્ષણ જમાવ્યું. યુવાનોની તલવારબાજીથી સૌ કોઈ મંત્રમુગ્ધ થયા. અમદાવાદ સહિત રાજ્યમાં ઠેર ઠેર રથયાત્રાની ઉજવણી કરવામાં આવી. રાજકોટમાં રંગે ચંગે શોભાયાત્રા નીકળી હતી. અષાઢી બીજના પાવન પર્વે રાજકોટના નાના મહુવા પાસે આવેલા ભગવાન જગન્નાથની મંદિરમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાના અવસર પર રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસનો ચાંપતી નજર હતી. લોખંડી બંદોબસ્ત વચ્ચે ભગવાનની રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી ત્યારે વિડીયો ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો. અમદાવાદમાં રથયાત્રાના પાવન અવસર પર અમદાવાદ પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. રથયાત્રાના માર્ગ પર ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું. શહેરના રાજમાર્ગો પર જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ ઉમટ્યું અને જય જગન્નાથના નાદ સાથે ભગવાનના દર્શન કર્યા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.